સુરત શહેરના રાહુલ રાજ મોલ પાસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ બાઇકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શહેર પોલીસની સુવિધામાં વધારો કરતા સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકના માધ્યમથી પોલીસ હવે પેટ્રોલિંગ કરીને ગુનાખોરીને ડામવા માટેના પ્રયાસો કરશે। જે વિસ્તારોમાં 4 વ્હીલર કે 2 વ્હીલર પણ પહોંચી શકતા નથી તેવા વિસ્તારમાં પણ ઈ બાઇક પોલીસ માટે મદદરૂપ સાબિત થશે। હાલમાં 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકની વ્યવસ્થા કરવામાં આવી છે। આવનાર સમયમાં વધુ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકની સુવિધા વધારવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। આ માર્કેટ વિસ્તારોમાં જે મોટી ગેલેરીઝ હોય છે, આ વિસ્તારોમાં પેટ્રોલિંગના અમે લોકો અત્યારે નક્કી કરેલા છીએ। આ હિસાબથી અમે લોકો એના ઉપયોગ કરવાના છે અને મુખ્ય પર્પસ એવું છે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી તો અમારી પેટ્રોલિંગ હોય, સાથોસાથ એવા વિસ્તારો જો કન્ટિન્યુઅસ અમે ફૂડ પેટ્રોલિંગ અમે કરવાના હોય છે, ત્યાં આ બાઇકને લીધે કન્ટિન્યુઅસ અમારી પોલીસ જો પેટ્રોલિંગ કરતી રહેશે। આ આશયથી આજે જો અમે એમએનએસ તરફથી CSR में મળ્યા છે, એના અમે ખૂબ આભાર માનું છું। સાથોસાથ સુરત શહેર પોલીસ હરદમ આપણા મોડર્નાઇઝ કરતી રહેશે, લોકોને સુરક્ષા માટે સતત જો મહેનત કરતી રહેશે।